સીતારામ. સુખી થવાની મુખ્ય ચાવી એક છે કે જીવનની અંદર મનમાં રાખીને જીવવું એના કરતાં મન મૂકીને જીવવું સારું. કોઈનું પણ તમે કાર્ય કરો અને એ તમારી પ્રશંસા કરશે, તમારી વાહવાહ કરશે અને તમને યશ એટલે કે જશ આપશે, એવી કોઈ પણ પ્રકારની ખોટી અપેક્ષા ન રાખવી. જીવનની અંદર સુખ આવે કે દુઃખ આવે, ક્યારેય નાસીપાસ ના થવું. અને સૌથી શ્રેષ્ઠ બાબત કહું તો આ દુનિયાના એક પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ ન રાખવી અને ખોટી અપેક્ષાઓ જીવનની અંદર રાખી અને ચિંતિત બની અને જીવન પસાર ના કરવું. જો આટલી બાબતમાંથી આપણને મુક્તિ મળી જાય તો આપણને સુખી અને સંતોષી જીવન જીવવા માટે કાંઈ પણ વસ્તુ નડે નહીં. મિત્રો, કહેવાનો અર્થ અહીં એટલો છે કે આપણો સ્વભાવ એવો છે કે આપણે કાંઈ પણ કોઈનું કાર્ય કરીએ, કોઈને મદદરૂપ થઈએ અથવા તો કોઈનું આપણે રાખ્યું હોય અને પછી આપણી સાથે એવો બનાવ બને કે એ લોકો આપણી નિંદા કુથલી કરતા હોય, આપણે અવગણતા હોય અથવા તો આપણી વાતો કરતા હોય, ત્યારે આપણે ખૂબ દુઃખી થઈએ છીએ. ત્યારે આપણને એવો વિચાર આવે છે કે મેં આના માટે કેટલું કર્યું અને આ લોકો જે છે એ મારી વાતો કરે છે, તો આપણા આત્માને દુઃખ થાય. એટલે બેસ્ટ કે નેકી કર ઓર દરિયા મેં ડાલ, કામ કરો, મદદ કરો અને ભૂલી જાઓ. એટલે આપણને કોઈ પણ પ્રકારની સામેવાળા વ્યક્તિ પાસે પ્રશંસાની અપેક્ષા રહે નહીં. બીજું કે જીવન જે છે એ તો દિવસ અને રાત જેવું છે. સુખ હોય તો દુઃખ હોય અને દુઃખ હોય તો સુખ પણ હોય. આ ચક્ર તો અવિરત ફર્યા જ રહેવાનું છે. એમાં કોઈ પણ વ્યક્તિનું ચાલતું નથી. ભગવાન જેવા ભગવાનને પણ દુઃખનો સામનો કરવો પડતો હોય તો આપણે તો આ મૃત્યુલોકના માનવી છીએ, તો દુઃખ નહીં પડે એ વ્યાખ્યા જે છે એ જીવનમાંથી કાઢી નાખવાની, એને પણ પ્રેમથી સ્વીકારી લેવાનું અને ચોક્કસ મનમાં નક્કી કરી લેવાનું કે દુઃખ આવ્યું છે ને એટલે સુખ ચોક્કસ એની પાછળ હશે ને હશે. એટલે જીવન જીવવાની અને દુઃખનો સામનો કરવાની આપણને મજા આવશે. ત્યાર પછી એની સુંદર મજાની એક ચાવી આપણે કહીએ તો આ દુનિયાના કોઈ પણ વ્યક્તિઓ પાસે ક્યારેય કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રાખવી નહીં. તમે પશુઓને જોયા હશે. પશુઓ છે, પક્ષીઓ છે. એક પક્ષી એના ઈંડામાંથી જ્યારે બાળક બહાર નીકળે છે, એનું બચ્ચું, ત્યારે પોતાની ચાંચમાં દાણો લઈ આવી અને બાળકના મોઢામાં મૂકે છે. એને ટાઈમે ટાઈમે જે છે એને ખવડાવે છે. હવે તમે વિચારો કે એ પક્ષીની માતા છે, એને કયો સ્વાર્થ છે? છતાં આપણે એની પાસેથી એ શીખવાનું છે કે એ માતૃત્વનો પૂર્ણ ધર્મ જે છે એ નિભાવે છે, એના સંતાનને ઉછેરે છે અને જેવી એની પાંખ આવી જશે એટલે એ બચ્ચા ઉડી જશે, માળો ખાલી થઈ જશે. જીવનમાં આપણું પણ આવું જ છે. ઈશ્વરે આપણને માનવ દેહ આપ્યો છે. માનવ દેહ રૂપી આપણે માતા પિતા બન્યા. આપણા સંતાનો જ્યાં સુધી અણસમજુ છે, કમાતા નથી, ત્યાં સુધી આપણી ફરજ છે. આપણી સંપૂર્ણ ફરજ આપણે નિભાવી લેવાની, પૂર્ણ ઈમાનદારીથી નિભાવી લેવાની. અને સારી રીતે જો આપણે આપણી ફરજ નિભાવી લીધી હોય, આપણી સાથે રહે તો ભગવાનની પૂરેપૂરી કૃપા. અને જો એને પાંખો આવે અને એ ઉડી જાય અને દૂર રહે, અલગ રહે, તો આપણે દુઃખી થવાની જરૂર નથી. કારણ કે માળો એક દિવસ ખાલી થવાનો જ છે. હંમેશાને માટે કોઈ પણ વ્યક્તિઓ કાયમી માટે સાથે રહેતા નથી. પશુઓને આપણે જોયા છે. હમણાં જ હું ચાલી જતી હતી સ્કૂલે, તો એક ભૂંડણી જે છે, તમે બધાને ખબર છે કે ભૂંડ જે છે એ બહુ વધારે પડતા બચ્ચાઓને જન્મ આપે છે. એટલે 10થી 11 જેટલા નાના નાના બચ્ચાઓ ટેસ્ટથી ભૂંડણીને માથે બેઠા બેઠા જે છે એ પોતાને ભરણ પોષણ પેટ ભરતા હતા. આ જોઈ અને મને વિચાર આવ્યો કે માતૃત્વનું અમૃત છલકાય છે આ માતાના હૃદયમાંથી. એક પશુ જે છે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. તો આપણે તો ખોટે ખોટા રોદણા રોઈએ છીએ કે મેં મારા સંતાન માટે કેટલું કર્યું, મારું સંતાન મને રાખતું નથી, મેં મારા સંતાન માટે આટલું કર્યું. મિત્રો, જો આ બાળક સમજતું હશે અને એને એની ફરજનું ભાન હશે તો આ અફસોસ કરવાનો વારો આપણો ક્યારેય આવશે જ નહીં. પણ આપણે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવાની નહીં. આપણી ફરજ છે,
આપણા સંતાનોનો ઉછેર કરવાની આપણે આપણી ફરજ બજાવી દીધી. જો એને મનની અંદર યોગ્ય સંસ્કાર એની અંદર હશે અને આપણા નસીબ સારા હશે તો આપણા સંતાનો ચોક્કસ આપણી સાથે રહી અને આપણી સેવા કરશે. અન્યથા એ આપણા માટે આવું કરશે એવી કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રાખીએ તો જીવનની અંદર દુઃખ સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્ત થતું નથી. મારા સગા સંબંધીઓ જે છે એ મારા માટે આ કરશે, મારા સ્નેહીજનો છે એ મારા માટે આ કરશે, મારા ભાઈઓ બહેનો છે એ મારા માટે આ કરશે અને મને આવું આપશે. આ બધી એક પ્રકારની અપેક્ષાઓ છે. જ્યારે તમે વિચારજો કે જ્યારે માનવની અપેક્ષાઓ વધે છે ને ત્યારે જ દુઃખ સૌથી વધારે વધે છે. તમે ઝૂંપડીની અંદર રહેતા માનવીઓના જીવનને જોયું હશે, આદિમાનવોને જોયા હશે, પર્ણકુટીરોની અંદર રહેતા આશ્રમ નિર્વાસિત જે ઋષિકુમારો છે એના જીવનને જોયા હશે. સાદું અને એકદમ સંતોષી જીવન જોઈ એક લંગોટ પહેરી અને પૂર્ણ જીવન જે છે એ પોતાનું શાંતિથી વ્યતીત કરે છે. જીવે તો એ છે, છતાં કોઈ પણ પ્રકારની ગ્લાનિ, દ્વેષ કે કોઈ પણ પ્રકારના દુઃખ વિના એ પોતાનું સંપૂર્ણ જીવન પસાર કરે છે. એટલે દુઃખને ઓછા પામે છે. અને આપણે આ સંસાર સાથે જોડાયેલી છીએ. હું એમ નથી કહેતી કે આપણે આપણા બાળકો પાસે અપેક્ષાઓ ન રાખીએ, પરંતુ જ્યારે આપણી અપેક્ષાઓ વધી જાય છે કે બાળક જે છે દીકરો મારો જ છે, મારું જ કયું કરવું જોઈએ, વહુનું કયું ના કરવું જોઈએ, જેમ આપણે આપણો સંસાર વસાવ્યો ને એમ આપણા સંતાનોને પણ એનો સંસાર વસાવવાનો છે. જો આપણે એની વચ્ચે હસ્તક્ષેપ કરશું તો એનો સંસાર જે છે એ સ્ખલિત થશે અને એમાં બાધા પડશે. એટલે જો એનું જીવન સુખી હોય તો વચ્ચે આપણે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવું જોઈએ નહીં. માતા પિતા તો એવું જ ઈચ્છતા હોય કે એમના સંતાનો સુખી થાય, અને જો એ ખરેખર સુખી હોય તો આપણે પણ એના વચ્ચે ડિસ્ટર્બ કરી અને એના સંસારમાં ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. આજકાલ દરેક વ્યક્તિઓ જો આટલું લગભગ સમજી જતા હોય તો વાંધો આવતો નથી. અને દુનિયાનું કોઈ પણ ઘર જે છે એ એવું નહીં હોય કે ત્યાં વાસણ ખખડતા નહીં હોય. મારા ઘરથી માંડી અને વિશ્વનું કોઈ પણ ઘર આપણે કહીએ કે નાનું મોટું, એ પછી ક્યારેક જે છે એ સામાન્ય બાબત હોય અને ક્યારેક એ મોટું સ્વરૂપ લે. પણ નાનું મોટું તો મા દીકરી ઝઘડે, મા દીકરો ઝઘડે, પતિ પત્ની ઝઘડે, પિતા પુત્ર ઝઘડે, આવું ચાલતું જ હોય છે. પરંતુ એનું સ્વરૂપ મોટું ના થઈ જાય એ આપણે ખરેખર સમજ રાખીએ તો સૌથી વધારે સુખની અનુભૂતિ જે છે એ આપણે કરીએ છીએ. બીજું જે છે એ આપણને એક પ્રકારની ઈચ્છા છે કે લોકો જે છે ને એ સમાજની અંદર, સંસારની અંદર આપણા વખાણ કરે, આપણી પ્રશંસા કરે, આપણી વાહ કરે અને ચારે તરફ આપણી નામના થાય. જુઓ મિત્રો, જ્યારે આપણી નામના થવાની હશે ને ત્યારે કોઈ આપણા વખાણ કરવાની જરૂર નહીં પડે. સૂર્ય જ્યારે ઉગે છે એટલે આખા જગને દેખાય જ છે. છાબડે એ ઢકાતો નથી કે વાદળો એને ઝાઝા સમય સુધી છુપાવી શકતા નથી. એમ આપણી અંદર રહેલા ગુણો એ એક દિવસ જો આપણે ગુણવાન હશું,